એક મિનિટ, બસ 1 મિનિટ માટે અહીં રોકાઈ જાઓ. હું કરણ અને આજે હું એવી 10 સરકારી યોજનાઓ વિશે વાત કરીશ જે આપણા દેશની દરેક મહિલાને તેમનો હક અને તેમની સાચી શક્તિ આપી શકે છે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, આ બધી યોજનાઓનો લાભ લેવો એ એમનો અધિકાર છે, કોઈની મહેરબાની નથી, કોઈને 1 રૂપિયો પણ આપવાનો નથી. ચાલો આ જરૂરી માહિતીને આપણે સાથે મળીને સમજીએ. ચાલો આપણે એક સવાલથી શરૂઆત કરીએ. જરા પ્રામાણિકતાથી વિચારજો. શું તમારા ઘરની મહિલાઓને, પછી એ આપણી માતા હોય, પત્ની, બહેન કે દીકરી હોય, એમને આ બધા હકો અને યોજનાઓ વિશે સાચે જ ખબર છે? મોટાભાગના કિસ્સાઓમાં જવાબ ના જ હોય છે, અને બસ આ જ અજાણતા તેમને પોતાના હકથી દૂર રાખે છે. તમને કદાચ નવાઈ લાગશે, પણ સરકાર દર વર્ષે મહિલાઓ માટે હજારો કરોડ રૂપિયા અલગ રાખે છે. પણ સાચી માહિતીના અભાવે આમાંથી મોટાભાગના પૈસા વપરાયા વગર જ પાછા જતા રહે છે. એ પૈસા જે તમારા પરિવારના કામમાં આવી શક્યા હોત. પણ ચિંતા ન કરો, હવે એવું નહીં થાય. તો ચાલો સૌથી પહેલા એ યોજનાઓ વિશે જાણીએ જેમાં સરકાર તરફથી સીધા જ પૈસા પરિવારના બેંક ખાતામાં આવે છે. આપણી લિસ્ટમાં પહેલી અને સૌથી અગત્યની યોજના છે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના. આ દરેક ગર્ભવતી મહિલા માટે એક બહુ મોટો સહારો છે. સીધી અને સ્પષ્ટ વાત, જો ઘરમાં કોઈ મહિલા પ્રથમ વખત ગર્ભવતી હોય તો સરકાર તેમના ખાતામાં સીધા 5,000 રૂપિયા જમા કરે છે. હા, તમે બરાબર સાંભળ્યું, પૂરા 5,000 રૂપિયા. આ પૈસા 3 હપ્તામાં મળે છે, જેથી એમના પોષણ અને આરોગ્યની જરૂરિયાતો સારી રીતે પૂરી થઈ શકે. અને આનો લાભ લેવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર જ નથી. બસ નજીકની આંગણવાડી કે સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઈને એમનું નામ નોંધાવવાનું છે. સાથે ફક્ત આધાર કાર્ડ અને બેંક પાસબુક લઈ જવાના. છે ને એકદમ સરળ? બીજી યોજના છે ઉજ્જવલા યોજના. જો ઘરમાં આજે પણ મહિલાઓ ધુમાડાવાળા ચૂલા પર રસોઈ બનાવતી હોય તો આ યોજના એમના સ્વાસ્થ્ય માટે એક આશીર્વાદ સમાન છે. આ યોજનામાં શું મળે છે? ગેસ કનેક્શન, પહેલો સિલિન્ડર અને પાઇપ, બધું જ તદ્દન મફતમાં. સાથે 1,600 રૂપિયાની સબસિડી પણ. જે પરિવારો પાસે બીપીએલ કાર્ડ છે, જેઓ SC/ST કેટેગરીમાં આવે છે, અને 18 વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ જરૂરિયાતમંદ મહિલા આ માટે અરજી કરી શકે છે. નજીકની ગેસ એજન્સીમાં ફોર્મ ભરીને આનો લાભ ચોક્કસ લેવો જોઈએ. અને હવે ત્રીજી યોજના, જે દરેક દીકરીના માતાપિતા માટે છે, સુકન્યા સમૃદ્ધિ યોજના. આ માત્ર એક સ્કીમ નથી, પણ તમારી દીકરીના ઉજળા ભવિષ્ય માટેની એક પાકી ગેરંટી છે. જ્યારે દીકરી 10 વર્ષની થાય એ પહેલા કોઈ પણ બેંક કે પોસ્ટ ઓફિસમાં આ ખાતું ખોલાવી શકાય છે. આના પર લગભગ 8% જેટલું ઊંચું વ્યાજ મળે છે, અને એ પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી. તમારી નાની નાની બચત દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સમયે એક બહુ મોટી રકમ બની જશે. તો પૈસાની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ એ યોજનાઓની જે મહિલાઓને પગભર થવાની શક્તિ આપે છે, પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરવાની હિંમત આપે છે. આમાં મુખ્યત્વે 2 યોજનાઓ છે. એક છે મુદ્રા લોન અને બીજી છે સ્ટાર્ટઅપ મહિલા યોજના. મુદ્રા લોન નાના કામ માટે છે, જેમ કે સિલાઈ કામ, બ્યુટી પાર્લર કે કોઈ નાનો ગૃહ ઉદ્યોગ. જ્યારે સ્ટાર્ટઅપ યોજના કોઈ મોટા અને નવા બિઝનેસ આઈડિયા માટે છે. મુદ્રા યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે કોઈ પણ મહિલા કોઈ પણ પ્રકારની ગેરંટી આપ્યા વગર 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. હા, 10 લાખ રૂપિયા સુધી. જરા વિચારો, આ રકમથી એક સારો બિઝનેસ કેટલી સરળતાથી શરૂ કરી શકાય છે. લોન લેવાની પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે. પહેલું, તમારા બિઝનેસ આઈડિયા શું છે એ સ્પષ્ટ રીતે એક કાગળ પર લખી લો. બીજું, આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લો. અને ત્રીજું, કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ બેંકમાં જઈને મેનેજર સાથે વાત કરો. બસ આટલું જ કરવાનું છે. હવે માની લો કે કોઈ મહિલાને વ્યવસાય નથી કરવો, પણ કોઈ હુન્નર શીખીને નોકરી કરવી છે, તો એમના માટે છે મહિલા સન્માન યોજના, જેમાં સરકાર બહેનોને મફતમાં પ્રોફેશનલ ટ્રેનિંગ આપે છે. આ યોજનામાં કમ્પ્યુટર, સિલાઈ, બ્યુટી પાર્લર, નર્સિંગ, બેકરી જેવા ઘણા બધા કોર્સ તદ્દન મફતમાં શીખવવામાં આવે છે. અને સૌથી સારી વાત એ છે કે ટ્રેનિંગ પૂરી થયા પછી રોજગાર મેળા દ્વારા નોકરી શોધવામાં પણ મદદ કરવામાં આવે છે. હવે હું જે યોજનાઓ વિશે વાત કરવાનો છું તેને મહેરબાની કરીને ખૂબ જ ધ્યાનથી અને ગંભીરતાથી સાંભળજો. આ યોજનાઓ કોઈ પણ મહિલા માટે મુશ્કેલ સમયમાં એક સુરક્ષા કવચ જેવું કામ કરી શકે છે. આનું નામ છે વન સ્ટોપ સેન્ટર.
જો કોઈ પણ મહિલા ઘરેલું હિંસા, દહેજ માટેની હેરાનગતિ કે બીજા કોઈ પણ પ્રકારના શારીરિક કે માનસિક ત્રાસનો શિકાર બની રહી હોય તો આ સેન્ટર એમના માટે એક સુરક્ષિત જગ્યા છે. અહીંયા પીડિત મહિલાને એક જ જગ્યાએ બધી જ મદદ મળે છે, જેમ કે કાયદાકીય સલાહ, તરત જ મેડિકલ સારવાર, પોલીસની મદદ, માનસિક શાંતિ માટે કાઉન્સેલિંગ અને જરૂર પડે તો થોડા સમય માટે રહેવાની વ્યવસ્થા પણ. આ બધી જ સેવાઓ સંપૂર્ણપણે મફત છે અને બધી માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. અને હવે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ ફક્ત એક નંબર નથી. આ એક આશાનું કિરણ છે, એક ભરોસો છે. આ એક નંબર કોઈનું જીવન બચાવી શકે છે. નંબર છે 181 181. આ 24 કલાક ચાલતી મહિલા હેલ્પલાઇન છે. દેશના કોઈપણ ખૂણામાંથી કોઈપણ સમયે કોઈપણ મહિલા આ નંબર પર ફોન કરીને તરત જ મદદ માંગી શકે છે. આ નંબર દરેકના ફોનમાં સેવ હોવો જ જોઈએ. તો આપણે આ બધી યોજનાઓ વિશે જાણ્યું, પણ ફક્ત જાણકારી હોવી પૂરતી નથી, બરાબર ને? હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે આપણે હવે શું કરીશું? ચાલો એકવાર ફટાફટ યાદ કરી લઈએ. માતૃત્વ વંદના યોજનામાં ગર્ભવતી મહિલાને 5,000 રૂપિયા, ઉજ્જવલામાં ધુમાડામાંથી આઝાદી અને મફત ગેસ કનેક્શન, સુકન્યા યોજનામાં દીકરીના ભવિષ્યની ગેરંટી, મુદ્રા લોનથી પોતાનો બિઝનેસ શરૂ કરવાની તક, મહિલા સન્માન યોજનાથી મફત ટ્રેનિંગ અને કોઈ પણ સંકટ સમયે 181 નંબર. હવે મારો છેલ્લો અને સૌથી જરૂરી સવાલ, આટલી મહત્વની માહિતી તમે હવે કોની સાથે શેર કરવાના છો? આ જાણકારીને ફક્ત તમારા સુધી સીમિત ના રાખતા, તેને દરેકે વ્યક્તિ સુધી પહોંચાડો જેમને કદાચ તેની સૌથી વધુ જરૂર છે. યાદ રાખજો, તમારી એક નાનકડી પહેલ કોઈકનું જીવન બદલી શકે છે.